બોલો શીલાબેન, તમને શું તકલીફ થાય છે? સર, મને PCOS ની પ્રોબ્લેમ છે અને મેં ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો PCOS ના કેસમાં ઇનફર્ટિલિટીના કેસ ખૂબ જ વધારે જોવા મળે છે. તો શું હું માં નહીં બની શકું? પહેલી વસ્તુ તો એ શીલાબેન કે ઇન્ટરનેટ ઉપર આપવામાં આવતી દરેક માહિતી સાચી નથી હોતી અને PCOS હોય એટલે પ્રેગ્નન્સી શક્ય જ નથી. આ વસ્તુ હંમેશા શક્ય હોતી નથી. PCOS છે એ લાઇફસ્ટાઇલનો ડિસીઝ છે, એટલે થોડા ઘણા તમે લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરીને બી આમાં ઘણો બધો સુધારો કરી શકાય છે. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ છે ડાયટ મોડિફિકેશન. આપણે વધારે પડતો તીખો તળેલો અથવા તો મેંદો કે એ બધો ખોરાક ખાતા હોઈએ છીએ તે શક્ય એટલો ઓછો કરવો જોઈએ. ખાવામાં ફળફળાદી છે, શાકભાજી છે અથવા તો હેલ્ધી ખોરાક થોડો વધારે રાખવો જોઈએ. બીજું કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જેમ કે સામાન્ય કસરતો, પ્રાણાયામ, યોગાસન, આ બધું કરવાથી પણ તમે વજન ઘટાડીને પણ PCOSમાં રાહત મેળવી શકો છો. તમારા વજનમાં 5% બી ઘટાડો થશે તો તમને પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ અને ઓવ્યુલેશનના ચાન્સ તમારા 30 થી 40% વધી જશે. આ બધી સામાન્ય વસ્તુથી તમે એમાં રાહત મેળવી શકો છો, પણ એ છતાં પણ જો તમને રાહત ન મળે તો યોગ્ય સારવારથી આપણે PCOSની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, જેનાથી તમને આગળ ભવિષ્યમાં પણ પ્રેગ્નન્સી રાખવામાં પ્રોબ્લેમ ના પડે.